જય માતાજી દોસ્તો. તો અમારા ક્રિશભાઈ હોસ્ટેલથી આવ્યા છે મિની વેકેશન, એટલે કે 10-12 દિવસનું વળીનું. અને હવેથી 10-12 દિવસ રોજ કંઈક ને કંઈક બનશે. ગઈકાલે તો થેપલા બનાવ્યા હતા ને સેવૈયા. તો આજે બનાવી છે ભેળપુરી, રગડાપુરી એટલે કે પાણીપુરી. તો આ છે વટાણા બટાકાનો રગડો, જે મેં વટાણા અને બટાકા બે બાફી નાખ્યા છે અને પછી એનો તડકો મારીને રગડો તૈયાર કર્યો છે. આ છે લસણનું પાણી, લસણ ને સબરસનો મસાલો નાખીને બનાવ્યું છે પાણીપુરીનું પાણી. આ છે ખજૂર આમલીની મીઠી ચટણી. આ છે ફુદીના લીંબુનું પાણી. આ છે ચણા બાફેલા, કાંદા, પૂરી અને ચવડો. તો મસ્ત મજાનું ભેળપુરી, રગડાપુરી અને પાણીપુરી ત્રણેય બની ગયું છે અને લોક પણ કર્યું છે, કોક આવી ગયું છે એટલે એના પપ્પા દેવા છે. તો ચલો રોજ રોજ નવા મસ્ત મજાના વાનગીના વિડીયો જોવા મળશે તમને. અને આ મારા કુંવરના પપ્પા આવી ગયા, ટાઈમ પરફેક્ટ હો. કુંવરે પૂછીને ગયો તો મમ્મી કેટલા વાગે થાય, તો 8 વાગે ત્યાં રેડી થઈ જા. જો 8 વાગ્યા છે અને સાહેબ તો એમ જ કે હાજે દાળ ભાત બનાવવાના, હાજે પાણીપુરી બનાવવાની. તો પાણીપુરી હાજે બની ગઈ છે. હમણાં જોજો માવા ખાઈ છે ને એટલે એનું મોઢું નથી ખુલતું, એટલે આમાં નાની નાની પૂરી એનાથી અલગથી કાઢી દેવાની, પછી ખાહે. અને તોય મોઢામાં નહીં જાય ને તો મારે ધક્કો મારવાનો રહે. હા તો કાંઈ નહીં, ફટાફટ હાથ પગ ધો, હાલો જમવા બેસો. હાલો એ બચ્ચાઓ બેસો જમવા, હાલો પેલું બેસો જમવા. આ મારો કુંવર આવ્યો છે ને, કુંવરના લીધે બને છે બધું સારું સારું ઘરમાં. 10-12 દિવસ મસ્ત મજાના નવા નવા વાનગીના વિડીયો તમને જોવા મળશે. અને કહેજો મને, જો કે આખો રેસીપીનો વિડીયો નથી નાખ્યો કારણ કે કોઈ શૂટ કરે એમ નહોતું, અને આ બધા પાણી ને ચટણી ને આ રગડો બનાવવામાં ને એમાં બહુ વાર લાગે એમ હતી, એટલે શૂટને મૂક્યું સાઈડમાં. એટલે તમને રેડીમેડ જ વિડીયો બતાવ્યો છે. જુઓ તો આટલી બધી મહેનત કોણ કરે? માં, બરોબર. અમારા ભાઈને મેં કીધું મેં તારા હોસ્ટેલમાં આવટાને તને જમવા મળી જાય છે. ઓકે હા, પણ આવું જમવા ન મળે. છોકરાઓ બિચારા બહાર રહેતા હોય એટલે કંઈક સારું સારું ખાવા માટે તલખી ગયા હોય. તો હવે 10-12 દિવસ આવું બનાવવાનું. તો જો જીમમાં આના લીધે જીમ નથી થતું રેગ્યુલર. છોકરાઓ આવ્યા હોય, ક્યાંક જવાનું હોય, કોઈ મહેમાન આવ્યા હોય, ઘણા એમ કે કૃષ્ણભાઈ તમારો વજન કેમ નથી ઉતરતો, પણ કંઈક ને કંઈક બનતું હોય, ખાઈ નહીં તો ટેસ્ટ તો થઈ જાય ને. તો ચલો મસ્ત મજાની પાણીપુરી ચટાકેદાર બનાવીને ખાઈ લઉં છું. તમે પણ બનાવો ઘરે. અને જો કંઈ પણ પૂછવું હોય તો કમેન્ટમાં પૂછજો કે પાણીમાં શું નાખ્યું હતું, ચટણીમાં શું નાખ્યું હતું, અથવા તો રગડામાં શું નાખ્યું હતું. બધા બનાવતા જ હોય અને બધાને આવડતું હોય, છતાંય મારી સ્ટાઇલમાં બનાવવું હોય, શીખવું હોય તો લખજો કમેન્ટમાં, કારણ કે મેં રેસીપીનો વિડીયો નથી નાખ્યો, રેડીમેડ બનાવીને પછી જ વિડીયો બનાવ્યો છે. મળીએ પાસે નવી મસ્ત મજાની વાનગીના વિડીયો સાથે. તો બાય.